ભાઈ મારા બધા દર્શકોને મારા સીતારામ. ચૈતર વસાવા કેસમાં સુનાવણી બાદ સુનાવણી થઈ રહી છે ને હવે જે તારીખ આવી છે એ છે 22 તારીખ અને બુધવારનો એ દિવસ છે. શક્ય છે કે 22 તારીખે આ આખાઈ કેસમાં એક ચુકાદો આવે. હવે આખાઈ કેસનો મતલબ પહેલાં એ સમજી લો કે આખા ચૈતર વસાવાનો કેસ નથી. આ સુનાવણી થઈ રહી હતી અને થઈ રહી છે એ માત્ર ગુનામાં સંડોવાયેલા 5 જેમના પર આરોપીઓ છે એની અપીલ થઈ છે. 4 એ લોકો છે કે જેમના પર જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને એક્સટોર્શનના રૂપિયા લીધાનો આરોપ છે, અને 5મા છે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા. હવે આ 5 લોકોની જામીન અરજી હાઈકોર્ટમાં સાંભળવામાં આવી છે અને 22 તારીખે શક્ય છે કે ઓર્ડર માનનીય હાઈકોર્ટ આપી શકે છે. હવે આ વિડીયોમાં આપણે કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવાનો અધિકાર આપણો નથી. એ કોર્ટ મેટર છે. આપણું કામ ચુકાદો પાસ કરવાનું નથી, આપણો અધિકાર પણ નથી ને આપણે લાયક પણ નથી. પરંતુ આ સુનાવણી 2 દિવસ જે થઈ, ગઈકાલે આરોપીઓના વકીલે એટલે કે ચૈતર વસાવાના તરફથી લડતા આ 2 કેસમાં 5 લોકોની માટે લડતા 2 વકીલોએ દલીલો કરી અને આજે સરકારી વકીલે પોતાની દલીલો રજૂ કરી. એમાંથી 7 એવી બાબતો છે જે શક્ય છે કે આખા કેસનો એક આધાર બની જાય અથવા તો આખા કેસમાં એક મોટું પરિણામ, અણધાર્યું પરિણામ આવી શકે. આ 7 મુદ્દા કયા છે એક બાદ એક ગ્રાફિક્સની મદદથી સમજવાનો પણ પ્રયાસ કરીશું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું દર વખતે કહું છું કે આપ વિડીયોને નિષ્કર્ષના વિડીયોને પસંદ કરો છો, લાઇક પણ કરો છો અને કમેન્ટ પણ અચૂક કરો છો, પરંતુ મોટાભાગના લોકો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો સબસ્ક્રાઇબમાં કોઈ ચાર્જ તો હોતો નથી. સબસ્ક્રાઇબ કરી દો જેથી અમારા વિડીયોઝ આપના સુધી સરળતાથી નોટિફિકેશનના માધ્યમથી પહોંચી રહે. મૂળ વાત પર આવીએ. 7 મુદ્દા છે. 7 મુદ્દાના એક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલો જે મુદ્દો છે એ ટાઈમ મિસમેચનો છે, એટલે કે ટાઈમમાં લોચાનો છે. હવે શા માટે એવો આરોપ મૂકવામાં આવ્યો કે ટાઈમમાં લોચામાં છે? એનું પાછળનું એકમાત્ર કારણ એ છે કે ગઈકાલે જ્યારે 4 આરોપીઓના વકીલ સિનિયર એડવોકેટ આઈએચ સૈયદ સાહેબે જ્યારે દલીલો પોતાની રજૂ કરી ત્યારે એમણે એક મુદ્દો કહ્યો કે 2:15 વાગે રૂપિયા માંગવામાં આવ્યા, પરંતુ જેમની પાસેથી 60,000 ફોરેસ્ટ અધિકારીઓએ ફરિયાદીઓએ મંગાવ્યા એ તો 12:50 ફોન કરી દીધો હતો. એટલે એક સવાલ એ હતો ત્યાં કે પૈસા 2:30 વાગે માંગવામાં આવ્યા, પરંતુ પૈસા માટેનો કોલ 2 કલાક પહેલાં થઈ ચૂક્યો હતો. તો આવું કઈ રીતના બને? તો આજે સામે સરકારી વકીલે એ જવાબ આપ્યો કે આ 2 દિવસની ઘટના છે. 30 તારીખે પણ થયેલા છે અને 31 તારીખે પણ થયું છે. 31 તારીખે પૈસા વસૂલવામાં આવ્યા અને 30 તારીખે આ બધા ફોન કોલ્સ થયા છે અને એમના CDR અને એમના પુરાવા પણ એમણે રજૂ કર્યા છે. પોઈન્ટ નંબર 2 કે આખા કેસમાં શકુંતલા વસાવાની ભૂમિકા શું છે? ચૈતર વસાવાના પત્નીની ભૂમિકા શું છે? મૂળ FIRમાં શકુંતલા વસાવાનો હાજરીનો ઉલ્લેખ છે, ગાળો આપ્યાનો ઉલ્લેખ નથી અને 31 તારીખની ઘટના વખતે તેઓ હાજર નહોતા. જો કે 31 સામે સરકારી વકીલે વાતનો જવાબ આપ્યો અથવા તો એમણે પોતાની દલીલમાં એ વાત મૂકી કે 30 ઓક્ટોબરે જ્યારે વનકર્મીઓને ધમકાવવામાં આવ્યા, એમને ગાળો ભાંડવામાં આવી, અપમાનિત કરવામાં આવ્યા, ત્યારે ચૈતર વસાવાના પત્ની ત્યાં સ્થળ પર જ હાજર હતા અને સમાન ઇરાદાના ઓલાથી જ કોર્ટે તમામને સજા સંભળાવી છે એવું સરકારી વકીલે આજે પોતાના મુદ્દામાં લખ્યું. જો કે એ વાત જરૂર સરકારી વકીલે પણ માની છે કે 31 તારીખે જ્યારે પૈસાની લેતી દેતી થઈ પીઠા ગ્રાઉન્ડમાં ત્યારે શકુંતલા વસાવા ત્યાં હાજર નહોતા. એમનો રોલ 30 તારીખ પૂરતો છે, પરંતુ એમનું કહેવું છે કે આ બધી જે પ્રક્રિયા થઈ એમાં શકુંતલા વસાવા ત્યાં હાજર જ હતા. ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મુખ્ય સાક્ષી ક્યાં છે? હવે મુખ્ય સાક્ષી તો કહેવું થોડું વધારે થઈ જશે, પરંતુ એક સવાલ જે ચૈતર વસાવા તરફથી લડતા વકીલોએ ઉઠાવ્યો હતો કે જ્યારે આખો કાંડ થયો ત્યારે ભોગ બનનાર જે ફરિયાદી છે, જે વ્યક્તિ છે, એમણે પહેલી જાણ રિજનલ ફોરેસ્ટ ઓફિસર RFOને કરી હતી. તો એ સવાલ ઉઠાવ્યો હતો કે ભાઈ RFOનું સ્ટેટમેન્ટ શા માટે લેવામાં ન આવ્યું, શા માટે એમની પૂછપરછ કરવામાં ન આવી? આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. સામે સરકારી વકીલે પોતાની આજની દલીલમાં એ મુદ્દો મૂક્યો કે કેસ કોઈ એક અધિકારી પર નિર્ભર નથી ને અમારી પાસે પૂરતા પુરાવા છે, જેમાં બેંક મેનેજરના સ્ટેટમેન્ટ છે, CDR રિપોર્ટ્સ છે,
નોડલ ઓફિસર્સના સ્ટેટમેન્ટ છે, એટલે કહેવાનો મતલબ પુરાવા પૂરતા છે. ચોથો મુદ્દો જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે ગાળો આપવાનો મુદ્દો, અથવા તો કહો કલમ 294B મુદ્દો, જેના ઉપર ડિસ્કશન થયું. સુપ્રીમ કોર્ટ મુજબ ગઈકાલે સિનિયર એડવોકેટ સૈયદ સાહેબે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને ટાંકીને વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ શબ્દો બોલવાથી કલમ ન બને. વળી ફરિયાદમાં ચોક્કસ શબ્દો બોલવામાં આવ્યા છે કે કેમ એવું પણ ફરિયાદમાં કયા શબ્દો બોલ્યા એવો પણ ઉલ્લેખ નથી. તો સરકારી વકીલે પોતાની આજની દલીલમાં કહ્યું છે કે ફરજ પરના જાહેર સેવકોને ડરાવવા અને ધમકાવવા માટે જ આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે સરકારી વકીલની દલીલ એ હતી કે ખૂબ એને અપમાનિત કરવામાં આવ્યા, એમની ઉપર હાથ ઉગામવામાં આવ્યો અને હાજર લોકોએ જે ફરિયાદી છે અથવા તો જે ફોરેસ્ટ કર્મચારીઓ છે એમને ખૂબ અપમાનિત કર્યા હતા. પાંચમો મુદ્દો છે નોટિસનું શું થયું. હવે આ નોટિસનો ઇસ્યુ તમને કહું તો આરોપીઓ તરફથી લડતા વકીલોએ ગઈકાલે પોતાની દલીલમાં એવું કહેલું કે સામાન્ય રીતે એક પ્રક્રિયા એવી છે કે કોઈ જમીનમાં દબાણ હોય તો એને માત્ર એમનેમ જ દબાણ દૂર નથી કરાતું, પરંતુ નોટિસ બજાવવાની, નોટિસ આપવી પડે. એવી કોઈ લેખિત નોટિસ જમીન ખાલી કરવા અથવા તો પાકને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી નહોતી. માત્ર મૌખિક કહી દીધું અને પછી ત્યારબાદ એ દબાણ દૂર કરવા માટે વનકર્મીઓ આવી ગયા હતા. સરકારી વકીલે પોતાની દલીલમાં આજે કીધું કે અગાઉ મૌખિક જાણ કરવામાં આવી હતી અને મૌખિક જાણ કર્યા બાદ પણ તેમણે દબાણ ચાલુ રાખ્યું ને એટલા માટે જ 30 તારીખે જમીન ખાલી કરાવવામાં આવી. છઠ્ઠો એક સવાલ જે ઉઠ્યો એ વિલંબ પર સવાલ હતો, એટલા માટે કારણ કે ગઈકાલે વકીલોએ હિયરિંગમાં સુનાવણીમાં એવું કહેલું કે 30-31નો બનાવ છે, 2જી તારીખે ફરિયાદ થાય છે અને 4થી તારીખે એક મેડિકલ ચેકઅપ કરાવવા જાય છે અને ત્યાં એમને કાન દુખે છે એવું દલીલ રાખવામાં ડૉક્ટરને કહેવામાં આવે છે. સરકારી વકીલે આજે કહ્યું કે બનાવ બાદ આરોપીઓ ફરાર હતા અને વનકર્મીઓ ભારે દબાણ અને ભય હેઠળ હતા, એટલે વિલંબ સ્વાભાવિક છે. આ હું વર્ડ ટુ વર્ડ નથી કહેતો, પરંતુ જે આજે દલીલો થઈ છે 2 દિવસથી એને એક સાર ઉપર પહોંચે છે. મૂળ વિષય જે છે એ મુદ્દો છે કે કયા મુદ્દા પર વધારે દલીલો થઈ અથવા તો વધારે એ સ્પષ્ટીકરણ વકીલોએ પોતાના તરફથી આપવાનો પ્રયાસ કર્યો. છેલ્લો મુદ્દો છે એ સીસીટીવી ફૂટેજ છે. સિનિયર એડવોકેટ અને શકુંતલા વસાવાના વકીલ વિશાલ દવે તરફથી અપિયર થતા વકીલ અને આ તરફ 4 આરોપીઓના વકીલ સિનિયર એડવોકેટ આયત સૈયદ એ સવાલ ઉઠાવ્યો હતો કે ગેસ્ટ હાઉસમાં સીસીટીવી ઓલરેડી હતા તો પછી શા માટે, અને ત્યાં અધિકારીઓ પણ હાજર હતા, તો ફૂટેજ કેમ કબજે લેવામાં ન આવ્યા. અને બીજી તરફ સરકારી વકીલે વારંવાર પોતાની આજે દલીલમાં કહ્યું અને એ નોટ પણ કરવામાં આવ્યું કે કુલ 17 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. 90 પેજના પુરાવાઓ દસ્તાવેજ ઇન્વેસ્ટિગેશનમાં લેવામાં આવ્યા છે, એટલે કે પૂરતા પુરાવાઓ છે અને એ તમામ ફાઇન્ડિંગ્સને ધ્યાનમાં રાખીને જે ટ્રાયલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હવે દલીલો તો આમ તો બંને પક્ષે ઘણી બધી થઈ, ઘણા બધા મુદ્દાઓ રાખવામાં આવ્યા, પરંતુ આ 6-7 મુદ્દા એવા છે કે જેના ઉપર લિટરલી પુરાવાઓની ચર્ચા થઈ. જજ સાહેબે પણ 1-2 સવાલો પૂછ્યા, ટાંક્યા. ઇવન આજે જજ સાહેબે કેટલીક વાત નોંધી છે અને 22 તારીખે શક્ય છે કે આખા મામલામાં ચુકાદો આવે. એટલે કે 22 તારીખે ખબર પડી જશે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને જેમના પર દબાણ કર્યાનો આરોપ છે 4 લોકો, એમના પર ક્યારે એ શું જેલ મુક્ત થશે કે કેમ. પરંતુ હજી બુધવાર સુધી તો ચૈતર વસાવાના પત્નીને બાકીના એ 4 આરોપીઓ ટોટલ 5 જણાએ હજુ જેલમાં જ રહેવું પડશે. એક શકુંતલાબેન જે પહેલાં જ મુક્ત થઈ ગયો છે, આ છઠ્ઠા એ છે ચૈતર વસાવા, એમના પીએ અને હજી એક આરોપી, એટલે કે બાકી કુલ 3 લોકો રહી જાય છે. હજુ સુધી ચૈતર વસાવાની જામીન અરજી કે સ્ટે ઓન કન્વિક્શન માટે કોઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવી નથી. જોકે આ વખતે આ કેસમાં અરજી તો થઈ હતી કે સજા પર પણ રોક લગાવવામાં આવે, પરંતુ માનનીય હાઈકોર્ટે પહેલાં જામીન અરજી જ માત્ર સાંભળવાનો નિર્ણય કર્યો છે અને ફાઇનલ અપીલમાં તમામ સ્ટે ઓન કન્વિક્શન એટલે કે સજા પર રોક માટે ચર્ચા થશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ. ધ્યાન રાખો. સીતારામ.